બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક જ વેપારીનું બીજું ગોડાઉન ઝડપી પાડ્યું છે। શંકાસ્પદ ઘી બનતું હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી। અધિકારીઓ ફેક્ટરી પર તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે માલિકો ગોડાઉન લોક કરીને ફરાર થયા હતા। अधिकारीओए शटर ऊंचू करता गोडाउन में लाखों रूपियानो शंकास्पद घीनो मुद्दामाल जोवा मळ्यो हतो। फेक्टरीना मालिकने अधिकारीओ अनेक कोल करवा छतां हाजर न थता फूड एंड ड्रग्सना अधिकारीओए गोडाउन सील कर्युं छे। अधिकारीओ गोडाउन सील करी कड़कड़ती ठंडीमां आखी रात गोडाउन आगळ वितावी 4 महीना अगाऊ आज फेक्टरीमांथी 35 लाखनो शंकास्पद घीनो मुद्दामाल जप्त करायो हतो। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા